ચાલો બાળકો, અત્યારે આપણે દશાંશ પૂર્ણાંક વિશે માહિતી મેળવી. દશાંશ ચિહ્ન ક્યારે દૂર કરવું. હવે એ જ રીતે આપણે દશાંશ અપૂર્ણાંકવાળા દાખલા શીખીશું. સ્વાધ્યાય 8.3 પ્રશ્ન નંબર 1 ધોરણ 6 નો પહેલો એ દાખલો 0.0007 પ્લસ 8.5 પ્લસ 30.08. તો આટલે જે પ્રથમ સંખ્યા છે 0.007 તેને પ્રથમ લખી દેવાની, પછી સરવાળો કરવાનો છે એટલે વત્તાનું ચિહ્ન. તો આટલે 8.5 છે. તો આપણને ખબર છે બધાને કે 8 એ એકમનો અંક છે, એટલે પહેલાં દશાંશ ચિહ્ન લખી દેવાનું. હંમેશા એટલું યાદ રાખવાનું કે પ્રથમ સંખ્યામાં જ્યાં દશાંશ ચિહ્ન આવ્યું હોય એની એક્ઝેક્ટ નીચે શું લખી દેવાનું? દશાંશ ચિહ્ન. દશાંશ ચિહ્ન પછીની તરત સંખ્યા આપણને ખબર છે કે એ દશાંશની છે, એટલે એ દશાંશના નીચે દશાંશ લખવાનું. એ જ રીતે દશાંશ ચિહ્નની આગળની સંખ્યા એ એકમની છે, માટે એને એકમના અંક નીચે લખવાનું. પછી જે કોઈ વધારાના અંકો હોય તો એના નીચે શૂન્ય લખી દેવાના. ધારો કે આટલે શતાંશનો અંક છે તો શતાંશનો શૂન્ય. 7ના નીચે 7 એ સહસ્ત્રાંશનો અંક છે તો માટે એના નીચે પાછો શૂન્ય. એ જ રીતે ત્રીજી સંખ્યા લખવાની. પહેલાં દશાંશ ચિહ્ન લખો, દશાંશ ચિહ્નની એક્ઝેક્ટ એકદમ નીચે લાઈનમાં. ત્યારબાદ દશાંશ ચિહ્ન પછી કયો અંક છે? શૂન્ય, જે દશાંશનો અંક છે, માટે એને 5ની નીચે લખો. એ જ રીતે દશાંશનો અંક કયો છે? તો એ 8 છે, માટે 8 એ દશાંશના નીચે લખો. એકમનો અંક કયો છે? તો એકમનો અંક છે શૂન્ય. ને જુઓ છો બાળકો, આ અહીં 3 એ દશકનો અંક છે, માટે એ વધારાનો અંક છે, માટે એને પણ લખી દો. અને આટલે સહસ્ત્રાંશની નીચે કંઈ નથી. હવે તમે કહેશો બાળકો કે દશાંશની નીચે આપણે શૂન્ય લખ્યા અને સહસ્ત્રાંશની નીચે શૂન્ય લખ્યો, તો એ જ રીતે દશકના ઉપર શૂન્ય લખાય તો હા, લખી શકાય. એ ન લખો તો પણ ચાલે. તો 7, હવે બધા અંકોનો, બધી સંખ્યાઓનો સરવાળો. પહેલાં એક સહસ્ત્રાંશના અંકોનો સરવાળો 7 વત્તા 0 વત્તા 0 7, 0 વત્તા 0 વત્તા 8 8, 0 વત્તા 5 5, 5 વત્તા 0 5. હવે દશાંશ ચિહ્ન જ્યાં હતું ત્યાં શું કરવાનું? દશાંશ ચિહ્ન લખવાનું. 0 વત્તા 8 8, 8 વત્તા 0 8 ને 0 વત્તા 0 0, 0 વત્તા 3 3. તો આટલે આપણો જવાબ આવી ગયો છે 38.587. એ જ રીતે આપણે બી દાખલો જોઈશું. બી જુઓ, બી 15 વત્તા 0.632 વત્તા 13.8. આ ત્રણે ત્રણ સંખ્યાનો સરવાળો કરવાનો છે, માટે આટલે પ્રથમ કઈ સંખ્યા છે? 15, તો 15 લખી દો. પછી કઈ સંખ્યા છે? તો 0.632, પણ એનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. હવે તમને એમ થાય છે કે દશાંશ ચિહ્ન તો આટલે આવ્યું નહીં, તો કંઈ નહીં, આપણને જે 15 પૂર્ણાંક સંખ્યા આપી છે એના બાજુમાં શું મૂકી દેવું? દશાંશ ચિહ્ન મૂકી દેવું. ને એના એક્ઝેક્ટ નીચે દશાંશ ચિહ્ન મૂકો. દશાંશ ચિહ્ન પછી 0.632માં 632, 6 એ દશાંશનો અંક છે, 3 એ શતાંશનો અંક છે અને 2 એ 100નો અંક છે. જ્યારે દશાંશ ચિહ્નની આગળ શૂન્ય છે એટલે એકમનો અંક શૂન્ય છે, એટલે એકમના નીચે લખી દેવું. તે જ રીતે 13.8 છે, તો પહેલાં પ્રથમ દશાંશ ચિહ્ન લખો. પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી દશાંશનો અંક 8 છે એટલે એને દશાંશના સાથે લખો. એકમનો અંક 3 છે એટલે 3 લખો. અને દશકનો અંક 1 છે એટલે દશકના અંકની નીચે લખો. હવે જેટલા પણ અંકો નહીં આવ્યા તેના
ઉપર નીચે શું લખી દેવાનું? શૂન્ય લખી દેવાનું. ધારો કે અહીં 15ની બાજુમાં દશાંશનું સંખ્યા નથી તો શૂન્ય લખી દેવું, શતાંશની સંખ્યા નથી તો શૂન્ય લખી દેવું, સહસ્ત્રાંશની સંખ્યા નથી તો શૂન્ય લખી દેવું. એ જ રીતે નીચે 3માં પણ શૂન્ય લખી દેવું, 3ની નીચે પણ દશાંશનો અંક શતાંશનો અંક અને સહસ્ત્રાંશનો અંક પણ શૂન્ય લખી દેવું. હવે વચ્ચેની સંખ્યામાં 0.632માં એટલે આપણને દશકનો અંક આપ્યો નથી, માટે એ પણ શું લખી દેવું? શૂન્ય. હવે બધી સંખ્યાનો સરવાળો કરી નાખો. હંમેશા એટલું યાદ રાખવાનું કે હંમેશા સહસ્ત્રાંશનો ના અંક પર જે સંખ્યા હોય તે બધી સંખ્યાનો સરવાળો થશે અંકોનો. 0 + 2 + 0 તો 2. હવે આવશે શતાંશના અંકોનો સરવાળો, તો 0 + 3 + 0 3. એવી જ રીતે દશાંશના અંકોનો સરવાળો 0 + 6 6 6 + 8 14, માટે વધી પડી 1. પરંતુ એના પછી દશાંશ ચિહ્ન છે એટલે દશાંશ ચિહ્ન લખી દેવું. હવે એકમના અંકોનો સરવાળો 5 ને 1 6 6 + 0 6 6 ને 3 9 ને 1 ને 1 2 દશકના અંકોનો સરવાળો. તો આટલે આપણો જવાબ આવી ગયો 29.432. હવે આપણે સી દાખલો જોઈશું. સી તો સીમાં છે આપણી પાસે 27.076 વત્તા 0.55 વત્તા 0.004. હવે આ બધી સંખ્યાનો સરવાળો તો પહેલાં લખીશું આપણે 27.076 જેમની છે તેમ, પછી વત્તાનું ચિહ્ન, પછી દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્નનું ચિહ્ન, અને દશાંશ ચિહ્નની બાજુમાં બીજી સંખ્યામાં દશાંશ પર 5 છે એટલે 5 ને શતાંશ પર પણ 5 છે એટલે 5 ને દશાંશ ચિહ્નની આગળ એકમનો અંક 0 છે એટલે 0. એ જ રીતે ત્રીજી સંખ્યા, તો ત્રીજી સંખ્યામાં પણ પ્રથમ દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન લખી દેવું. એના પછી દશાંશનો અંક 0 છે, શતાંશનો અંક પણ 0 છે, અને સહસ્ત્રાંશનો અંક સહસ્ત્રાંશ અંકના અંકની નીચે લખો જે 4 છે. હવે જે કોઈ અંકો બાકી છે તેની જગ્યા પર 0 લખી દેવું. તો આટલે સહસ્ત્રાંશનો અંક બાકી હતો બીજી સંખ્યામાં એ 0 લખી દીધો, દશકનો અંક બાકી હતો તે 0 લખી દીધો. જ્યારે ત્રીજી સંખ્યામાં આપણો એકમનો અંક 0 લખવાનો બાકી હતો તે લખી દીધો, અને દશકનો અંક કેટલો છે? 0 આવશે. હવે આ બધા અંકોનો સરવાળો 6 + 0 + 4 તો 6 ને 0 6 6 ને 4 10 વધી પડી 1. 7 ને 1 8 8 ને 5 13 13 + 0 13 તો નીચે લખીશું 3 વધી પડી 1. 1 + 0 1 1 ને 5 6 6 + 0 6 એટલે લખીશું 6. દશાંશ ચિહ્નની જગ્યાએ દશાંશ ચિહ્ન 7 + 0 + 0 7 2 + 0 + 0 2. તો આટલે આપણો જવાબ આવી ગયો છે 27.630. એ જ રીતે આપણે ડી દાખલો કરીશું. ડી તો ડીની રકમ આવે છે 25.65 વત્તા 9.005 005 વત્તા 3.7. હવે આ બધી સંખ્યાનો સરવાળો તો આપણે જે રીતે કરતા હતા તે રીતે પ્રથમ 25.65 લખી દેવું, પછી વત્તાનું ચિહ્ન, દશાંશ ચિહ્ન પહેલાં દશાંશ ચિહ્નની નીચે લખો. પછી બીજી સંખ્યામાં જુઓ દશાંશનો અંક 0 છે, શતાંશનો અંક પણ 0 છે, અને સહસ્ત્રાંશનો અંક 5 છે, અને પોઈન્ટની આગળ દશાંશ ચિહ્નની આગળ એકમનો અંક 9 છે. લખી દીધી. ચાલો હવે ત્રીજી સંખ્યા, પાછો સરવાળાનું ચિહ્ન કરો. ત્રીજી સંખ્યામાં પહેલાં દશાંશ ચિહ્ન લખો દશાંશ ચિહ્નની નીચે, અને દશાંશ ચિહ્ન પછીની તરતની સંખ્યા દશાંશ છે એ લખી દેવું. કેટલી છે? 7. હવે એકમની અંકની સંખ્યા છે 3 એટલે એ લખી દેવું. હવે જુઓ 3 ને 3 સંખ્યા લખાઈ ગઈ.
હવે જે પણ અંક નથી એટલે પ્રથમ સંખ્યામાં સહસ્ત્રાંશનો અંક નથી એટલે સહસ્ત્રાંશનો અંક 0. બીજી સંખ્યામાં દશાંશ પણ છે, શતાંશ પણ છે, સહસ્ત્રાંશ પણ છે, એકમ પણ છે, પણ દશક નથી માટે દશકનું 0. એ જ રીતે ત્રીજી સંખ્યામાં દશાંશ આપેલ છે પરંતુ શતાંશ આપેલ નથી એટલે 0, સહસ્ત્રાંશ આપેલ નથી એટલે 0 ને દશક પણ આપેલ નથી એટલે 0. તો તમે જોઈ શકો છો બધી સંખ્યાના અંકો કેવા થઈ ગયા? બધા અંકો સરખા થઈ ગયા. હવે સહસ્ત્રાંશના અંકોનો સરવાળો 0 વત્તા 5 વત્તા 0 એટલે આવશે 5. 5 વત્તા 0 વત્તા 0 5. 6 વત્તા 0 વત્તા 7 13 વધી પડી 1. દશાંશ ચિહ્નની જગ્યાએ દશાંશ ચિહ્ન. 5 ને 1 6, 6 ને 9 15, 15 ને 3 18 વધી પડી 1. 2 ને 1 3, 3 વત્તા 0 0 વત્તા 3 3. તો એટલે આપણો જવાબ આવી ગયો છે 38.355.